સિસ્ટમ જ્યારે ફેલ થાય ત્યારે આખરે જવાબદારી કોની? આ એવો સવાલ છે જે આજે દેશનું એક એક વિદ્યાર્થી અને લાખો નાગરિકો રસ્તા ઉપર ઉતરીને પૂછી રહ્યા છે. નીટ પરીક્ષામાં થયેલી મહાગેરરીતિઓ અને પેપર લીક કાંડે દેશના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે અને તેના જ કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વિપક્ષ તો મેદાને છે જ, પણ જંતર મંતર પર સામાન્ય જનતાનો જે પિત્તોકાઓ તે સાબિત કરે છે કે હવે પાણી માથા પરથી પસાર થઈ રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે શું નવા ભારતની આ રાજનીતિમાં કોઈ ખુરશી છોડશે ખરું? દરેક મોટો સવાલ બે પ્રશ્નો છોડી જાય છે. પહેલો એ છે કે આ ગરબડ પાછળ અસલી ગુનેગાર કોણ, અને બીજો એ છે કે જવાબદાર વ્યક્તિ ક્યારે રાજીનામું આપશે. એક સમય હતો જ્યારે ભારતીય લોકશાહીમાં નૈતિકતા જીવતી હતી, જ્યાં મંત્રીઓ માત્ર આક્ષેપો પર જ પદ ત્યાગી દેતા હતા. પરંતુ આજે સ્થિતિ કેમ બદલાઈ ગઈ છે? આપણે આજે જાણીશું કે ભારતીય રાજનીતિમાં રાજીનામાના ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ પર કેવી અસર પડી રહી છે. પહેલા જે મંત્રીઓ ખાલી માત્ર આક્ષેપથી રાજીનામા આપી દેતા, આજે એ મંત્રીઓ કંઈક અલગ વર્તન કરી રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણીને લઈને સરકાર અને વડાપ્રધાન પર ચારે તરફથી દબાણ વધી રહ્યું છે, જેને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનોનો દોર શરૂ થયો છે. વિપક્ષી દળો રસ્તા પર છે, પણ તાજેતરમાં જંતર મંતર પર સોશિયલ મીડિયાના માધ્યમથી ઉભરી આવેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની ગૂંચ પણ સંભળાઈ. નીટ અને અન્ય રાષ્ટ્રીય પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવા માટે મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ રસ્તા પર ઉતરી આવ્યા. યુએસ સ્થિત સ્થાપક અભિજીત દીપકેના નેતૃત્વમાં CJIPએ આક્રોશ પ્રદર્શન કરીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કંઈ પણ મંજૂર નથી. જોકે ભારતીય રાજકારણમાં રાજીનામાની માંગણીઓ કોઈ નવી વાત નથી, પણ એ માંગણીઓ સંતોષાય છે કે નહીં, એક મોટો સવાલ છે. દરેક મોટો વિવાદ દેશ સામે બે જ પ્રશ્નો છોડી જાય છે. પહેલો એવું હોય છે કે ગરબડ સામે જવાબદાર કોણ, અને બીજો એ હોય છે કે જવાબદાર વ્યક્તિ ક્યારે ખુરશી છોડશે. આવી માંગણીઓ ભૂતકાળમાં પણ થતી રહી છે અને આજે પણ ચાલુ છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે મંત્રીઓ તેમના વિભાગમાં બનેલી ઘટનાઓની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૌરવપૂર્વક રાજીનામું ધરી દેતા. પછી ભલે તે કોઈ મોટો ટ્રેન અકસ્માત હોય, યુદ્ધ પછીની પરિસ્થિતિ હોય કે પછી કોઈ એવું કૌભાંડ જેમાં તપાસ દરમિયાન માત્ર તેમનું નામ સામે આવ્યું હોય. ભૂતકાળમાં મંત્રીઓએ માત્ર વ્યક્તિગત આરોપોના સામનો કરીને કોઈ ગુનો સાબિત થાય તે પહેલા જ પદ ત્યાગી દીધા છે. હું કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓની વાત કરું છું, રાજ્ય સરકારોની વાત નથી કરતી. આ એવા રાજીનામાની ગાથા છે જે વર્ષો સુધી ભારતીય લોકશાહીમાં નૈતિકતાના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવતી હતી. પણ નવા ભારતના યુગમાં આ પ્રથાઓ જાણે અદ્રશ્ય થઈ ગઈ છે અને તેની જગ્યાએ નવા રાજકીય ધોરણો સ્થાપિત થઈ ગયા છે. વર્ષ 1956ની વાત કરવી છે, કારણ કે લાલ બહાદુર શાસ્ત્રી દેશના રેલવે મંત્રી હતા. આંધ્રપ્રદેશમાં થયેલા એક રેલ અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત બાદ શાસ્ત્રીજીએ રાજીનામું ધરી દીધું, પરંતુ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેનો અસ્વીકાર કર્યો. જોકે તેના થોડા જ મહિનાઓ પછી તમિલનાડુના અરિયાલુરમાં બીજો એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 144 લોકોએ જીવ ગુમાવ્યા. આ વખતે શાસ્ત્રીજી પાછા નહોતા હટ્યા. તેમણે મક્કમતાથી કહ્યું કે રેલવે મંત્રાલયના વડા તરીકે આ અકસ્માતની નૈતિક જવાબદારી તેમની પોતાની જ છે અને તેમણે રાજીનામું આપી દીધું. આજે પણ જ્યારે રાજકારણમાં જવાબદારી અને નૈતિકતાના મૂલ્યોની ચર્ચા થાય ત્યારે શાસ્ત્રીજીનું નામ સૌથી પહેલા મોખરે લેવામાં આવે છે. પરંતુ રાજીનામું આપનારા તેઓ એક માત્ર નહોતા. 1958ની વાત કરવી છે, કારણ કે મુન્દ્રા કૌભાંડનો વિચાર કરો કે દેશની સરકારી વીમા કંપની LICએ ઉદ્યોગપતિ હરિદાસ મુન્દ્રાની ડૂબતી કંપનીઓમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી દીધું હતું. આરોપ હતો કે આ રોકાણ સરકારી દબાણ હેઠળ કરવામાં આવ્યું, જેના કારણે LICને ભારે નુકસાન વેઠવું પડ્યું. અને તે સમયે TT કૃષ્ણમાચારી દેશના નાણામંત્રી હતા અને આ કૌભાંડની નૈતિક જવાબદારી તેમના શિરે આવી. પ્રખ્યાત ન્યાયાધીશ MC ચાંગલાની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બેસાડવામાં આવી અને તપાસમાં સાબિત પણ થયું કે તત્કાલીન નાણામંત્રી વ્યક્તિગત રીતે ભ્રષ્ટ નહોતા. તેમની વિરુદ્ધ કોઈ સીધા પુરાવા પણ નથી, છતાં મામલો તેમના મંત્રાલય હેઠળ હોવાથી તેમને પદ પરથી રાજીનામું આપવું પડ્યું.
આજના રાજકીય વાતાવરણમાં આ વાત અકલ્પનીય લાગે છે અને ખાસ કરીને ત્યારે જ્યારે એવી દલીલો કરવામાં આવે છે કે જ્યાં સુધી અદાલત કોઈને ગુનેગાર સાબિત ન કરે ત્યાં સુધી રાજીનામું આપવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. વર્ષ 1962 ને પણ યાદ કરવું છે જ્યારે વી.કે. કૃષ્ણ મેનન દેશના સંરક્ષણ પ્રધાન હતા અને તેઓ નહેરુના અત્યંત નજીકના સાથી પણ ગણાતા. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પક્ષ પ્રભાવશાળી રીતે રજૂ કરનારા અને ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવાના મહત્વની ભૂમિકા ભજવનારા મેનન સાહેબ પણ 1962ના ભારત ચીન યુદ્ધમાં દેશની હાર પછી જાહેર જનતા અને વિપક્ષના રોષનું મુખ્ય લક્ષ્ય બન્યા. આ હારે સમગ્ર દેશને હચમચાવી દીધો અને વડાપ્રધાનની છબીને મોટો ફટકો પણ લાગ્યો હતો. વિપક્ષનો આરોપ હતો કે સંરક્ષણ મંત્રાલયે લશ્કરી સજ્જતાને ગંભીરતાથી લીધી નથી. મેનન સાહેબે ઘણી વખત રાજીનામાની ઓફર કરી અને આખરે 7 નવેમ્બર 1962ના રોજ તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું, કારણ કે નહેરુ પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો. આ ઘટના પણ કોઈ કોર્ટના આદેશથી નહીં પરંતુ પદની જવાબદારીના કારણે અપાયેલા રાજીનામાના ઇતિહાસમાં નોંધાયેલી છે. સ્વતંત્રતાના 40 વર્ષ પછી એટલે કે 1987માં વી.પી. સિંહ દેશના સંરક્ષણ પ્રધાન હતા. સંરક્ષણ સોદાઓમાં કથિત ગેરરીતિઓ અંગે સવાલો ઉઠ્યા અને સરકારની અંદરનો આંતરિક વિખવાદ એટલો વધી ગયો કે અંતે તેમણે રાજીનામું આપી દીધું. ત્યારબાદ દેશ ધીમે ધીમે ગઠબંધન રાજકારણના દોરમાં પ્રવેશ્યો. કેન્દ્ર સરકારો નબળી પડી, સત્તાની ગણતરીઓ જટિલ બની અને રાજીનામાના અર્થ પણ બદલાવા લાગ્યા. 1999માં પશ્ચિમ બંગાળના કેસર ટ્રેન અકસ્માતમાં અંદાજે 290 લોકોના કરુણ મોત થયા. તે સમયે નીતિશ કુમાર રેલવે મંત્રી હતા. તેમણે પણ તાત્કાલિક રાજીનામું ધરી દીધું અને એક મોટું વિધાન કહ્યું કે રાજકારણ કરતા પદની જવાબદારી પહેલા આવે છે. તેના એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2002માં મમતા બેનર્જી રેલવે મંત્રી બન્યા અને એક રેલ દુર્ઘટના બાદ તેમણે પણ રાજીનામું આપવાની પેશકશ કરી. પરંતુ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ એક રસપ્રદ કિસ્સો હતો જ્યાં મંત્રી પદ છોડવા માંગતા હતા પણ વડાપ્રધાને તેમને સમજાવીને રોક્યા અને દલીલ કરી કે રાજીનામું એ દરેક સમસ્યાનો અંતિમ ઉકેલ નથી. છતાં પણ રાજકીય દબાણ હેઠળ રાજીનામા આવતા રહ્યા. 2008ની જે મુંબઈ આતંકવાદી હુમલો થયો જ્યારે 166 નિર્દોષ નાગરિકો માર્યા ગયા અને દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો ત્યારે તાત્કાલિક ગૃહમંત્રી શિવરાજ પાટીલને પદ પરથી હટાવવામાં આવ્યા જેથી જનતામાં સંદેશ જાય કે તંત્ર જવાબદારી નક્કી કરી રહ્યું છે. ત્યારબાદ યુપીએ સરકારના અંતિમ વર્ષોમાં કૌભાંડોની વણઝાર સામે આવી અને 2010ના સ્પેક્ટ્રમ વિવાદમાં કોર્ટનો આખરી ચુકાદો જે પણ આવ્યો હોય પરંતુ તે સમયે ટેલિકોમ મંત્રી એ રાજા પર લાયસન્સ ફાળવણીમાં ગંભીર અનિયમિતતાના આરોપો લાગ્યા. વિપક્ષે સંસદ ઠપ કરી દીધી અને ભારે રાજકીય દબાણ હેઠળ એ રાજાએ રાજીનામું આપી દીધું. એ જ રીતે મહારાષ્ટ્રમાં આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડને કારણે મુખ્યમંત્રી અશોક ચૌહાણે પણ ખુરશી ગુમાવવી પડી. 2013માં રેલવે લાંચ કેસમાં પવન બંસલને હટાવવામાં આવ્યા અને કોલસા બ્લોક ફાળવણી વિવાદમાં અશ્વિની કુમારે મંત્રી પદ ગુમાવ્યું. ટૂંકમાં યુપીએ શાસનમાં જે રાજીનામા પડ્યા તે નૈતિકતા કરતા રાજકીય દબાણ અને ગઠબંધન સરકાર બચાવવાની મજબૂરીનું પરિણામ વધારે હતા. પરંતુ વર્ષ 2014 આવ્યું અને દેશમાં પૂર્ણ બહુમતીની ધરાવતી સરકારના આગમન સાથે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું. મોદી સરકારે સત્તા સંભાળતાની સાથે જ અત્યાર સુધી અનેક મોટા વિવાદો આવ્યા. કટોકટી સામે આવી છતાં કોઈ પણ મંત્રીનું રાજીનામું લેવામાં આવ્યું નથી. સ્મૃતિ ઈરાનીથી લઈને સુષ્મા સ્વરાજ સુધીના નેતાઓ વિવાદોમાં ઘેરાયા. વસુંધરા રાજે પણ સવાલો ઉઠાવ્યા. અરુણ જેટલી પર ડીડીસીએ મામલે આરોપો લાગ્યા અને વિપક્ષે વિજય માલ્યા કેસમાં સરકારને ભીસમાં પણ લીધી. છતાં કોઈએ રાજીનામું ન આપ્યું. સરકારનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો કે માત્ર આરોપો લગાવવાથી કોઈ પદ છોડશે નહીં, પહેલા તપાસ થશે અને નિર્ણય તથ્યોના આધારે લેવાશે. તાત્કાલિન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તો જાહેર કરી દીધું હતું કે એનડીએ સરકાર છે એ મોદીની સરકાર છે અને અહીં રાજીનામા લેવાતા નથી. આ વલણ 2017માં વધુ સ્પષ્ટ થયું જ્યારે તાત્કાલિક રેલવે મંત્રી સુરેશ પ્રભુના કાર્યક્રમમાં શ્રેણીબદ્ધ ટ્રેનો અકસ્માત થયા. વિપક્ષે રાજીનામું પણ માંગ્યું અને સુરેશ પ્રભુએ પોતે પહેલ કરીને નૈતિક જવાબદારી સ્વીકારતું રાજીનામું વડાપ્રધાનને સોંપ્યું. પરંતુ તેમનું રાજીનામું સ્વીકાર કરવામાં ન આવ્યું અને તેના બદલે માત્ર તેમનો વિભાગ છે તે બદલી નાખવામાં આવ્યો. એટલે કે જવાબદારી સ્વીકારાઈ ખરી પણ રાજીનામું ટેબલની બહાર રહ્યું. અત્યારે સવાલ એ છે કે શું હવે જવાબદારીનો અર્થ માત્ર મંત્રાલયોની અદલા બદલી કે તપાસના આશ્વાસનો આપવો એટલું જ રહી ગયો છે? મોદી શાસનમાં એકમાત્ર અપવાદરૂપ રાજીનામું
MJ અકબરનું હતું, જે તેમણે #મીટુ આંદોલન દરમિયાન લાગેલા ગંભીર આરોપો બાદ આપવું પડ્યું હતું. હવે ફરીથી આ જ સવાલ ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ મંત્રાલયની આસપાસના વિવાદોને લઈને ઉભો થયો છે. NCERT પાઠ્યપુસ્તકોમાં ફેરફાર, ઇતિહાસના પ્રકરણો હટાવવા, ન્યાયતંત્ર સંબંધિત સામગ્રી પરના વિવાદો બાદ હવે NT અને NEET પરીક્ષાના પેપર લીક કાંડે દેશના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે. વિપક્ષ અને દેશના વિદ્યાર્થીઓ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ નવા ભારતના દોરમાં તેઓ પદ છોડશે કે નહીં. છેલ્લા 70 વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો નૈતિકતાના આધારે અપાયેલા રાજીનામા આંગળીના વેઢે ગણી શકાય તેવા જ છે, જેમાં શાસ્ત્રીજી, TT કૃષ્ણમાચારી, કૃષ્ણ મેનન, VP સિંહ, નીતિશ કુમાર જેવા નામો સામેલ છે. જ્યારે રાજીનામું ન આપનારોની યાદી એટલી લાંબી છે કે તેના પર 2 કે 3 વિડીયો પણ ટૂંકા પડે. તેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની આ માંગ માત્ર એક મંત્રીને હટાવવાની લડાઈ નથી. આ લોકશાહીના એક એવા વર્ષો જૂના સળગતા પ્રશ્નને ફરી જીવંત કરે છે કે સિસ્ટમ ફેલ થાય ત્યારે આખરી જવાબદારી કોની? અને જો જવાબદારી તમારી છે તો રાજીનામું કોણ આપશે અને કોણ સ્વીકારશે? આ એવા સવાલો છે કે જે આજે દેશના રસ્તાઓ પર પૂછાઈ રહ્યા છે, પરંતુ તેનો જવાબ કદાચ મળશે પણ નહીં, અને આપશે તો આપશે કોણ? આજના અહેવાલને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.